કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આજનો આપણો વિડીયો છે કે ગુજરાતના કૃષિ મંત્રી તરીકે આપણા જીતુભાઈ વાઘાણી સાહેબની વરણી કરવામાં આવી છે અને તેમને નવી જવાબદારી સોંપવામાં આવી છે. આપણા ગુજરાતના કૃષિ મંત્રી તરીકે રાઘવજી પટેલ સાહેબ હતા. તેમના કાર્યકાળમાં ઘણા એવા સારા કામો થયા છે, પણ તેમ છતાં પણ હમણાં પાછળથી ખેડૂતોમાં વિવાદો પણ થયા અને તેમની સામે થોડાક અંશે રોષ પણ હતો. પણ તેમણે કૃષિ મંત્રી તરીકે એવા ઘણા પણ નિર્ણયો લીધા છે કે જેનાથી ખેડૂતોને ફાયદો થયો છે. તો હવે તેમની જવાબદારી આપણા ભાવનગરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને સોંપવામાં આવી છે. તો તેમના સામે કયા કયા પડકારો છે, ખેડૂતોના કયા પ્રશ્નો છે અને તે પ્રશ્નો સામે તેઓ કઈ રીતે લડશે તે સંપૂર્ણ માહિતી આપો. બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો ને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. આપણો જે આ વિડીયો છે તેની અંદર તમે તમારો સારો એક અભિપ્રાય જણાવજો અને જે જરૂર લાગે તમને કે આ વિડીયો છે તે વિડીયો બનાવવાનો હોય તે પણ જણાવજો. અને સરકારને જે તમે જણાવવા માંગતા હો એ ખેડૂત તરીકે તમારો સચોટ અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય આપજો અને આ વિડીયો વધુ ખેડૂતોને શેર કરજો અને તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર આપજો. આપણા ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, જેઓ એક ખેડૂત પુત્ર છે અને ખેતી સાથે સંકળાયેલા વ્યક્તિ છે. મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું અને તેમના માથે એક નવી જવાબદારી સોંપવામાં આવી છે. ખેડૂતો આશા રાખી રહ્યા છે કે તેઓ ખેડૂતો માટે ખૂબ જ સારા કાર્યો કરશે અને આપણે આશા રાખીએ કે ખેડૂતોને અને ખેતી માટે તેઓ ખેડૂત પુત્ર છે તે એક સારો નિર્ણય લે. તો જે જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી એટલે કે જીતુભાઈ વાઘાણી સાહેબ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય છે. તેમનો જન્મ ભાવનગરના વર્તેજ ગામની અંદર થયો છે. ત્યાંથી લઈ તેમણે વિધાનસભા સુધીની સફર કરી અને ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પણ રહ્યા છે અને પાર્ટીના એક વફાદાર વ્યક્તિ છે. તેમણે સરકારે ખેડૂતોમાં રોષ હતો. ચૂંટણી નજીક આવી રહી છે. ગોપાલ ઇટાલિયા જ્યારથી ધારાસભ્ય બન્યા એ સમયથી ભાજપની અંદર એક ક્યાંક ડરનો માહોલ થઈ ગયો છે કે હવે આટલા દિવસ કોંગ્રેસ થોડી નબળી પડી હતી, તેની સામે હવે ગોપાલ ઇટાલિયા ચૂંટાતા ભાજપને એક ડર છે કે વિસાવદર વાળી ના થાય અને ગોપાલ ઇટાલિયા ખેડૂત નેતા તરીકે એક આગવી ઓળખ ધરાવી રહ્યા છે. તેની સાથે રાજુભાઈ કરપડા અને પરવીન રામ પણ જોડાઈ રહ્યા છે. તેથી સરકારે ખેડૂતો માટે એક અનુભવી વ્યક્તિ અને તેમના વફાદાર એવા જીતુભાઈ વાઘાણી સાહેબની વરણી કરવામાં આવી છે. તેમની સામે કયા કયા પ્રશ્નો છે? તો પહેલું તો બોટાદ કડદા કાંડ, જે તમે બધા જોયું, ખેડૂતો ઉપર જે પરિસ્થિતિ શું થઈ હતી તે તમને ખબર જ છે અને ખેડૂતોએ માટે કેસો કરી અને રાજુભાઈ અને પરવીનભાઈના પણ જેલની અંદર મોકલવામાં આવે અને ખેડૂતો ઉપર કેસો કરવામાં આવે કે જેની સામે ખેડૂતોમાં રોષ હતો. આ મુદ્દાને હળવો પાડવા માટે સરકારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું અને હવે તે મુદ્દો હજી પણ ચર્ચામાં જ છે. પણ ખેડૂતોમાં રોષ છે કે માર્કેટ યાર્ડોની અંદર પૂરતા ભાવ નથી મળ્યા, રાસાયણિક ખાતરોનો સપ્લાય નથી થતો. તો બોટાદ કડદાકાંડની અંદર સરકારે જે ભૂલ કરી છે તેની સામે ખેડૂતો માટે જીતુભાઈ વાઘાણી સાહેબ કંઈક કરશે. કેમ કે જ્યારે સરકારે રાજુભાઈ કરપડા એ આ મુદ્દો ઉઠાવ્યો એ સમયે સરકારે સ્વીકારી અને સરકારના વિશ્વાસપાત્ર 2 થી 3 અધિકારીઓને માર્કેટ યાર્ડની અંદર મૂકી અને આ સામે કડક પગલાં લેવાની જરૂર હતી. તેમની સામે તેમણે 1000 થી 1500ના પોલીસના ધાડા ઉતારી દીધા અને કાયદો વ્યવસ્થાના નામે ખેડૂતોને ડરાવવાનું અને તેમની મંજૂરી ના આપી. આવી તો કેટલી સભાઓ થતી હતી રાજકીય પાર્ટીઓની. ખેડૂતોની પહેલી સભા હતી, તેની અંદર સરકારે જે કર્યું તે સિસ્ટમ બધાએ જોયું ને જે હળદર ગામની અંદર જે ઘટના બની તે તમે સોશિયલ મીડિયામાં જોઈ છે. તે આ એક સરકારની નાની ભૂલ પણ છે અને તે સુધારવી જોઈએ. તો કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી ખેડૂતો સામે જે કેસો થયેલા છે તે પાછા લેવા જોઈએ. જે ગુનેગારો છે તેમને સજા થવી જોઈએ. કેમ કે ખેડૂતનો મને અનુભવ છે ત્યાં સુધી ખેતરની અંદર જે પક્ષી ટીટોડી નામની પક્ષી જે ઈંડા મૂકે છે તે ઈંડા તેમની જગ્યાએ જમીન પડી રહે તો ખેડૂત તે ઉપર હાથ નથી ઉપાડતો અને તે પક્ષીને પણ વિશ્વાસ હોય છે કે ખેડૂત અમને સાચવશે. તો આ ખેડૂત ક્યારેય હિંસા ના કરી શકે. જે બન્યું છે તે તપાસ થવી જોઈએ, પણ ખેડૂતો સામે જે કેસો થયેલા છે તે પાછા ખેંચવા જોઈએ. તે મોદી સાહેબનું વચન હતું આવક ડબલ થવાનું, તે સુધારવું જોઈએ. કેમ કે જે 2019ની અંદર મગફળીની અંદર ભાવો મળતા હતા તે ભાવો આજે પણ મગફળીની અંદર મળ્યા છે. મોંઘવારી દર વર્ષે 6 થી 7% દરે વધી રહી છે, જેની સામે ખેતી પાકોના ભાવ પૂરતા પ્રમાણમાં વધતા નથી અને ઘણા ખેડૂતોના પ્રશ્નો પણ છે. આવકની અંદર કંઈ ખેતીની અંદર વધતું નથી. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ધીમે ધીમે ખેડૂતો ખેતી છોડી અને શહેરોની તરફ વળી રહ્યા છે. તો તેની સામે ખેતીને બચાવવા માટે પણ એક પગલાં લેવા જોઈએ. ટેકાના ભાવે મગફળીની જે ખરીદી છે, ગઈકાલે તમને ખરીદી માટેની જાહેરાત કરી. ખેડૂતોની અંદર ખૂબ જ રોષ છે. મિનિમમ ગઈ સાલ ખરીદી હતી એટલી 200 મણ મગફળીની ખરીદી થવી જોઈએ. એક જ ખેડૂતોનો પ્રશ્ન છે. આ એનાલિસિસ મેં ઘણા બધા ખેડૂતોને ફોન પણ કર્યા, તેમને
રૂબરૂ મળ્યો, એમને પણ સલાહ લીધી કે આ બાબતે તમારું શું કહેવું છે. તો તે લોકો જે ભાજપની અંદર હશે અને જે કાર્યકર્તા તેમને પણ પૂછ્યું તો ખરેખર 200 મણની ખરીદી થવી જોઈએ અને ખેડૂતોના માટે આ સરકારે અને જીતુભાઈ સાહેબે ખૂબ જ ઉપયોગી થઈ અને આ નિર્ણય પહેલા લેવો પડે. ખેડૂતોની અંદર રોષનો માહોલ છે. લગભગ સોશિયલ મીડિયામાં મેં દેખ્યું તેના પ્રમાણે નવા આંદોલન થવાના પણ એંધાણો દેખાઈ રહ્યા હતા. તો હવે આ બાબતે તેમણે જલ્દી વિચાર કરીને મગફળીની ખેતીની અંદર કંઈ જ મળે એવી પરિસ્થિતિ નથી અને ખેડૂતોને સમજી અને તેમણે નિર્ણય લેવો જોઈએ. સારો વરસાદ થયો હતો, પૂરતા પ્રમાણમાં પાણી છે, ડેમોનું લેવલ છે તે અત્યારે જળવાઈ રહ્યું છે. તેની સામે ખેડૂતોને શિયાળુ સિઝન માટે પાક પકવવા માટે કેનાલોની અંદર પાણી છોડવું જોઈએ અને ઝીણવટપૂરી વ્યવસ્થા કરી અને ખેતીની અંદર પૂરતું પ્રમાણમાં પાણી મળે તેવા તેમને જે પ્રશ્નો છે તેમને સોલ્વ કરવા જોઈએ. વધુ વરસાદ થયો છે અમુક વિસ્તારોની અંદર, બનાસકાંઠાના પશ્ચિમ વિસ્તાર એટલે કે વાવથરા જિલ્લાની અંદર તેમજ બીજી પણ ઘણી જગ્યાએ હજી પાણી ભરાઈ રહ્યા છે. તેમના માટે સહાય ચૂકવવી જોઈએ. રાઘવજી પટેલ સાહેબે રૂબરૂ સ્થળની પણ મુલાકાત કરી હતી, પણ હવે સરકાર મને ખબર નથી પડતી કે હવે શાની વાટ જોઈ રહ્યા છે. તો જલ્દી તકે ખેડૂતોના ખાતાની અંદર સહાય મળવી જોઈએ. અમુક ખેડૂતો એવા છે કે જ્યાં હજી 4 મહિના પાણી ખૂટે તેમ નથી. તો આવા પરિસ્થિતિમાં ખેડૂતોને સહાય આપવી જોઈએ, કેમ કે તેમને પણ જીવન ધોરણ છે અને તેમને જરૂરિયાતો હોય છે, વ્યવહારો સાચવવાના હોય છે. તો ખેડૂતોની બાબતે તે જલ્દી નિર્ણય લેવો જોઈએ અને આપણે આશા રાખીએ છીએ કે સાહેબ જોડે તે જલ્દી નિર્ણય લેશે. રાસાયણિક ખાતરો પૂરતા પ્રમાણમાં નથી મળતા. યુરિયાની પાછળની સિઝનની અંદર શોર્ટેજ હતી અને કાયાના ખાતરો તરીકે જે ખાતરો ઉપયોગ થાય છે તે ખાતરોને જલ્દી સરકારે માર્કેટની અંદર પૂરા પાડવા જોઈએ, જેના લીધે ખેડૂતોને ખેતી માટે મદદ મળી શકે અને ઉત્પાદનની અંદર ફાયદો થાય. જે જ્યારે આપણે પહેલા પણ જાણતા હતા કે જે નિકાસ નીતિ, મગફળીની અંદર સરકાર નિકાસની અંદર જે નિયમો છે તે બનાવે અને નિકાસ કરે, કેમ કે સરકાર કહે છે કે ભારતનો વિદેશની અંદર ડંકો વાગે છે, તો આપણી મગફળીની વિદેશની અંદર નિકાસ થાય તેવા પગલાં લેવા જોઈએ, જેથી કરી અને ખેડૂતોને કોઈ ટેકાના ભાવ ઉપર આધાર ના રાખવો જોઈએ. તેવી બાબતે તેમણે પ્રશ્ન લઈ અને જલ્દીથી ખેડૂતો માટે નિર્ણય કરવો જોઈએ. ઓર્ગેનિક ખેતીનો એક જે પ્રયાસ છે અને ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઈએ, તેના માટે સાહેબે પગલાં લઈ અને ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધારી પૂરતા પ્રમાણમાં માર્કેટ મળી રહે, ભાવ મળી રહે અને રાસાયણિક ખાતરોની શોર્ટેજની સામે તેમણે ઓર્ગેનિક ખેતી સામે પણ એક મિશન ચલાવી અને ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતોને જાગૃત કરવા જ વધુ જરૂરી છે. હવે હું તમને જણાવું તો સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે ખેડા જે આંદોલન થયું તેના પછી તેમને સરદારનું બિરુદ મળ્યું અને એક ખેડૂત નેતા હતા. ખેડૂત તારે તો શું કરી શકે, તે ખેડૂતોની સાથે રહ્યા તેઓ અને તેમનો એક સૂત્ર પણ હતું, આ ધરતી ઉપર છાતી ગાડીને ચાલવાનો સૌથી પહેલો જો કોઈને અધિકાર હોય તો એ ખેડૂતને અધિકાર છે, કેમ કે ધરતીમાંથી ધાન્ય પેદા કરવાની તાકાત ધરાવતા ખેડૂતને ધરતી ઉપર છાતી રાખી અને સૌથી પહેલા ખુલ્લી છાતી રાખીને ચાલવાનો અધિકાર છે. તો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું સૂત્ર હતું. હવે મેં તમને જણાવ્યું, આપણે આશા રાખીએ છીએ કે જીતુભાઈ વાઘાણી સાહેબ ખેડૂતો માટે ખૂબ જ સારો પ્રશ્ન કરશે, કેમ કે મહેનત કરીને ખેડૂત પુત્ર છે. વિધાનસભામાં તેમના માટે નવા જે ફાયદાઓ છે તેઓ પણ લાવશે અને ખેડૂતોને જે રજૂઆતો છે તે પણ તેઓ સંપૂર્ણ પૂરી કરશે તેવી આશા રાખીએ છીએ. આભાર. બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકન છે અવશ્ય દબાવજો. આ બાબતે તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો, જેથી કરી અને કોઈ એવો પણ પ્રશ્ન હોય તો તેને આપણે વિડીયોની અંદર સમાવી શકીએ.